ॐ नमः सिद्धेभ्यः। ॐ नमः सिद्धेभ्यः। ॐ नमः सिद्धेभ्यः। ॐ शुद्धात्मने नमः। नमो अरहन्ताणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो वज्रायाणं, नमो लोये सर्वसाहं। सकल कर्मनो क्षय करी पाम्या स्वयं स्वभाव। सर्वज्ञानी परमात्मने नमी करे बहुभाव। इष्टोपदेश ग्रंथ અને એમાં 43 નંબરની ગાથા આપણે જોઈ હતી. થોડો ભાગ એમાં બાકી હતો, એ ચર્ચા કરી. આપણે 44 નંબરની ગાથા ઉપર પ્રયાણ કરીશું કે જે જ્ઞાની ધર્માત્મા છે એ જે આગળની ગાથામાં કીધું હતું કે એને બહારનું કશો ખ્યાલ રહેતો નથી, તો આવું કેમ સંભવે, એના પ્રશ્ન ઉત્તર રૂપે આ 43 નંબરની ગાથા છે. યો યત્ર નિવસન્નાસ્તે, યો યત્ર નિવસન્નાસ્તે સતત્ર કુરુતે રતિમ, યો યત્ર રમતે તસ્માત અન્યત્ર સન ગચ્છતિ. જે જ્યાં વાસ કરી રહે ત્યાં તેની રુચિ થાય, જે જ્યાં રમણ કરી રહે ત્યાંથી બીજે ન જાય. પહેલા લૌકિક દ્રષ્ટાંત આપ્યું છે કે જે વ્યક્તિ વર્ષોથી જે નગરમાં રહે, જે ગામમાં રહે, જે મકાનમાં રહે, એને બીજે ક્યાંય ના ગમે. આપણે પણ જ્યારે આપણા ઘરની બહાર જઈએ છીએ ટૂરમાં, તમે ઇન્ડિયામાં આવો, અમે અહીંથી બહાર જઈએ તો શરૂઆતમાં તો ફરવાની મજા છે. 5મા દિવસે 7મા દિવસેનું કાઉન્ટડાઉન શરૂ થાય, ઘર યાદ આવે. અને જેવો ઘરમાં પગ મૂકે ને, પહેલો એક શબ્દ નીકળે. કયું નીકળે મનમાં? હાશ. હાશ. કેમ આવું કેમ નીકળે છે? કારણ કે એને બીજે ક્યાંય ગમે નહીં. એ મકાનથી, એ નગરથી, એ શહેરીથી, એ પરિવારથી એવો હેબિચ્યુટેડ થઈ ગયો છે કે એને બીજે જવાનું ક્યાંય રૂચે નહીં. આ દ્રષ્ટાંત છે અને આપણું અનુભૂતિ વાળું દ્રષ્ટાંત છે. આપણે આપણા જીવનમાં આવું પ્રેક્ટિકલ જોવામાં આવે છે. અરે તમને જે ગાડી ફાવી ગઈ હોય, જે સ્કૂટર ફાવી ગયું હોય, સ્કૂટર બદલાય તો પણ ના ફાવે, 4 વ્હીલર ગાડી બદલાય તો પણ ના ફાવે. જેના તમે હેબિચ્યુટેડ થઈ ગયા હોય એના વગર તમે બીજે ના ગમે. બસ એ રીતે જ્ઞાની ધર્માત્માને અનાદિથી પરમા સંસારમાં રૂપતું હતું. હવે એનો સંબંધ ફાડી રંગ રાગથી ભેદથી ભિન્ન પોતાના ચૈતન્ય ધ્રુવ તત્વનો જે અનુભવ કર્યો, હવે એવી બરફશિલાની પાટમાં બેસી ગયો. હવે એને રાગના અંગારામાં શેકાવું એ એને પોસાતું નથી. આના પ્રવચનમાં ગુરુદેશે દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ બરફશિલા, એ તમારે જો પ્રવચન હોય ગુરુદેવશ્રીના, તો પાનું છે 287 પાનું, 43 નંબરની ગાથા ઉપરનું પ્રવચન છે. એમાં છે અગ્નિની જ્વાળા સળગતી હોય, એમાંથી નીકળે અને ઠંડા પાણીમાં પડ્યો હોય, બરફ જેવા ઠંડા પાણીમાં પડ્યો હોય, હવે ત્યાંથી નીકળીને એ અગ્નિમાં જાય ન જાય. આપણે અગ્નિની વાત જવા દો, આપણે બહારમાં ગરમી હોય અને રૂમમાં એસી ચાલુ હોય, એ રૂમથી બહાર આવવાનું પસંદ કરતા નથી આપણે. બસ એમ શાંત 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 સ્વભાવ અકશાય ભગવાન આત્માની જ્યાં દ્રષ્ટિ અને લીનતા થઈ, હવે એ બહાર શા માટે નીકળે? આટલે સુધી આપણે આવ્યું હતું. અને એમાં એક શબ્દ આવ્યો હતો ટીકામાં એક શબ્દ હતો અનઅનુભૂત.
ટીકામાં હાજી અનઅનુભૂત. અનઅનુભૂત એટલે પૂર્વે નહીં અનુભવેલો. મળ્યું તમને શબ્દ? હા, પૂર્વે નહીં અનુભવેલો અપૂર્વ આનંદ હોવાથી બહારના જેટલા પણ આનંદ છે, એટલે માનેલા આનંદ છે નહીં, આનંદ માનેલા આનંદ, કલ્પિત આનંદ, એ બધા પરાધીન છે. એ બધા પર સંયોગના આધીન અને કર્મના આધીન છે. એક વાત. અને કર્મમાં પણ પાછા અનેક પ્રકારના કર્મને આધીન છે. તમને બારમાં દાળ ભાત શાક રોટલા મળ્યા, મીઠાઈ મળી, ફરસાણ મળ્યું, એ 7 9 થી મળી, 9 થી મળ્યું, પણ ત્યાં અંતરાય કર્મ ઊભું છે, તમને નહીં ખાવા દે. પ્રવચન સારમાં બાહ્ય સુખ માટે ગાથા લખી છે. શું લખી છે? પરયુક્ત બાધા સહિત બંધ કારણને વિસમજે, જે ઇન્દ્રિયોથી લબ્ધ સુખ એ રીતે દુઃખ જ ખરે. પરયુક્ત એટલે પરાધીન, બાધા સહિત કંઈક ને કંઈક વચ્ચે ડખો આવે, કંઈક ને કંઈક અંતરાય આવે, વિઘ્ન આવે. કેમ આવે એનું કારણ છે. તારા પૂર્વમાં પરિણામ એક સરખા રહ્યા નથી, શુભ પરિણામ એક સરખા રહ્યા નથી, અને એક સરખા રહ્યા નથી તો કર્મ પણ એક સરખા બંધાતા નથી, અને એક સરખા બંધાતા નથી તો એક સરખા ઉદયમાં નથી આવતા. કોઈને પણ ચક્રવર્તી જેવો ચક્રવર્તી હોય ને, એને પણ કંઈક ને કંઈક અંતરાયના ઉદય આવી જાય. બીજાની વાત જવા દો. આદિનાથ ભગવાન જયારે મુનિ અવસ્થામાં હતા, પોતે તીર્થંકર, પિતા કુલકર અને એમના દીકરા ભરત ચક્રવર્તી, આ 3 મોટી જે પુણ્યની પદવી કહેવાય, એવા પદવીના જે ફેમિલીના સ્વામી અને એના સભ્ય, એને પણ બીજું બધું પુણ્ય હતું, પણ મુનિ અવસ્થામાં 6 મહિના સુધી આહારનું પુણ્ય નહોતું. એટલે આ બધું જે બહારના સુખ છે, બધા પરાધીન સુખ છે. અને પરાધીનમાં એટલે કેટલી પરાધીનતા. હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું. તમારે એક અડધો કપ ચા પીવી હોય ને, ઘરમાં બનાવી હોય, તો કેટલી પરાધીનતા. ગેસ જોઈએ, તપેલી જોઈએ, સાણસી જોઈએ, ગળણી જોઈએ, ત્યારબાદ ચાની ભૂકી જોઈએ, દૂધ જોઈએ, પાણી જોઈએ, ખાંડ જોઈએ, મસાલો જોઈએ, કપ રકાવી જોઈએ, સાણસી જોઈએ, બનાવનાર લેડીઝ જોઈએ અથવા જેન્ટ્સ જોઈએ. એ અડધા કપ ચામાં કેટલી પરાધીનતા, વિચાર કરો. અને ગેસ હોય તો ગેસ ખતમ થઈ ગયો, લાઇટર ના હોય, કેટલી તમારે એક ભગવાનના દર્શન કરવા હોય, પ્રતિમા જોઈએ, મંદિર જોઈએ, તમારી આંખ સારી હોવી જોઈએ, આંખની તકલીફ, ચશ્મા જોઈએ, લાઇટ જોઈએ, ત્યાં પહોંચવા માટે ગાડી જોઈએ, કેટલી પરાધીનતા છે. આત્માનો અનુભવ કરવો હોય, આત્મિક સુખ લેવું હોય, કોઈ પરાધીનતા નથી. એટલે ત્યાં લખ્યું પરયુક્ત બાધા સહિત અને બંધ કારણ. આ જેટલા પણ તારા 12માં સુખ માન્યા છે ને, એ ભોગવવાના ભાવ નિયમથી કર્મનો બંધ થાય. અને આ બાજુ આત્માનું સુખ છે, તે લખ્યું અત્યંત આત્મોત્પન્ન વિષયાતીત અનુપ અને અનંતને વિચ્છેદહીન છે સુખ અશુદ્ધોપયોગી જીવને. ત્યાં કોઈ પ્રકારની પરાધીનતા નથી, કોઈ પ્રકારની બાધીનતા નથી, કોઈ પ્રકારની વિષમતા નથી, કોઈ પ્રકારનો ખંડ નથી, કારણ કે સ્વાધીન છે. જેનો અનુભવ કરવો છે આત્મા પણ પોતે, અને જેના દ્વારા અનુભવ કરવો છે એ પણ ઉપયોગ લક્ષણ પોતાના સાથે, કોઈ પરાધીનતા નથી આવે. તો એ જે પરથી વ્યાવૃત થઈ અને પોતાના આત્મામાં જે અંદર ડૂબ્યો અને જે અનુભવ આવ્યો, એ અનુભવ અનઅનુભૂત, એટલે પૂર્વે આવો સ્વાદ એને આવ્યો નથી. અને આ સ્વાદ જે લઈ લે, શું છે? હા, આ સ્વાદ જે લઈ લે પછી બીજા સ્વાદ કેમ ભાવે? પૂજ્ય ગુરુદેવના શબ્દોમાં કહું ને, કે જેને કેસરિયા દૂધની બાસુંદી અથવા ખીર ખાય, કાયમ ખાધી હોય, હવે એને લાલ જુવાર, એ જુવાર નહીં પણ જુવારના ફોતરા અને એ ફોતરાના રોટલા એને કઈ રીતે મોઢે જાય? જયારે ગુરુદેવસી સંપ્રદાયમાં હતા, સ્થાનકવાદી સંપ્રદાયમાં, ત્યારે પેલી ગોચરી કરવા જાય ને, તો એક વખતે એમને કોઈ બિચાર ભરવાડ કે એના હશે, એને ત્યાંથી રોટલા આપ્યા, રોટલા ને છાશ. અને રોટલા શેના? જુવારના. જુવાર નહીં, પાછી લાલ જુવાર, લાલ જુવાર નહીં, એના ફોતરાના રોટલા આપેલા. ગુરુદેવના પ્રવચનમાં આવે છે, લાલ જુવાર, મીઠી જુવાર, સફેદ જુવાર હોય, લાલ જુવાર એકદમ
ફીકી હોય અને એના પોતરા તો એકદમ ફીકા અને એના રોટલા બનાવેલા હોય. હવે તમારા આગળ ગુલાબ જાંબુ બધું મૂકેલું, તમે એ ખાતા હો, રસમલાઈ ખાતા હોય કે લાડવા ઉઠાવતા હોય અને એની સામે આ રોટલા મૂક્યા, કોણ જોવે એની સામે? કોઈ નહીં જોવે. એમ એમ એક બાજુ આત્માનો અતિન્દ્રિય આનંદ જે પૂર્વ નથી અનુભવેલો એવો, અને બાકીના આ બાજુમાં 3 લોકની સંપત્તિ. એ જ્ઞાની ધર્મ અહીં મોઢું શા માટે મારે? અહીં એ કેવું છે, પૂર્વે નહીં અનુભવેલો એવો અપૂર્વ આનંદ અનુભવ થતો હોવાથી તેને બીજે ઠેકાણે વૃત્તિનો અભાવ છે. અર્થાત અધ્યાત્મ સિવાય, અહીં અધ્યાત્મ એટલે આત્મા, આત્મા સિવાય બીજે કોઈ ઠેકાણે એની પ્રવૃત્તિ થતી નથી. ભાવાર્થ, જે માણસ જે શહેરમાં, નગરમાં, ગામમાં રહે તેને તે સ્થાન પ્રતિ એટલો મમત્વ, એટલો રતિભાવ, એટલો પ્રેમ થઈ જાય કે તેને ત્યાં જ રમવાનું ગમે, ત્યાં જ આનંદ આવે, એને બીજા ના ફાવે. આજે હમણાં મારે કોનું દ્રષ્ટાંત શેમાં આવ્યું, વોટ્સઅપમાં કઈ આવ્યું હતું કે બે બેનપણીઓ હતી. એક બેનપણીનો ધંધો ખરાબ, માછલીઓ વેચવાનો, અને એકને ગુલાબની ફૂલ વેચવાનો ધંધો. હવે એ કારણ કે માછલીઓમાં તો ગંધ મારે અને ગુલાબમાં મહેક આવે, તો પેલી બેને કીધું તું એક કામ કર, એક વખત મારા ત્યાં બગીચામાં તું આવ અને બગીચામાં તું સુગંધે, તને મજા આવશે. આવી એકદમ ગંધાતી તારી જિંદગી કેવી છે એમ, ઢોર જેવી જિંદગી. તો પેલી એના જોડે ત્યાં ગઈ, ક્યાં? ગુલાબના ખેતરમાં. અહીં પેલી 24 કલાક વર્ષોથી માછલાની ગંધમાં રેલી ને એને ત્યાં ના ગમે. 10 મિનિટમાં પાછી આવી ગઈ, કારણ કે પેલી ગંધથી ટેવાયેલી. એ વિષ્ટાનો કીડો હોય ને, વિષ્ટામાં ટેવાયેલો હોય. આજે ભૂંડ, ડુક્કર, સુવર આવે ને, એ બધાને વિષ્ટા જ ગમે, એને ભોજન ના ગમે. આજે કાગડો હોય ને, કાગડો, એ ભેંસના પીઠ ઉપર એક ચાંદુ પડ્યું હોય, એ જ ખાય. આમ 5 ચાંદુ, એટલે કોઈ વાગ્યું હોય, આમ લોહી નીકળતું હોય, અને બાજુમાં પેડો બરફી મૂકેલો હોય, એ ક્યાં ચાંચ મારશે કાગડો? ખ્યાલ? પેડામાં નહીં મારે, એ પેલા માંસના લોચામાં મારશે, કારણ કે એને બીજું ના ગમે. એમ જ્ઞાની ધર્માત્માને અંદર જે આનંદનું ચૂસણું આત્મા આવી ગયું, હવે એને બીજે ક્યાંય, એટલે લખ્યું જબ આત્મ અનુભવ આવે તબ ઓર કચ્છ ન સુહાવે. એને બહાર ક્યાંય ચેન પડતું નથી. એ ખાવામાં, પીવામાં, ફરવામાં અસ્થિરતાજન્ય રાગ છે, જોડાય અલગ વસ્તુ છે, અંદર ચેન નથી પડતો. એને વેઠ જેવું લાગે. જેમ નથી પેલા ડાયાબિટીસ નો દર્દી હોય ને, એને કડવી દવા ગમતી નથી તો પીવી પડે છે. એમ જ્ઞાની ધર્માત્માને બીજે બહુ જોડાવું નથી, કારણ કાળા નાગ જેવા લાગે છે. અને આ કાળો નાગ કોને લાગે? જેને આનંદનો સ્વાદ આવ્યો હોય એ સામે કમ્પેરિઝન કરી શકે. મારે દાખલા આ રૂમાલ વ્હાઈટ છે, આ જબ્બો પણ વ્હાઈટ છે, બરાબર? હવે આ બેની વ્હાઈટનેસમાં ફરક છે કે નહીં? બરાબર. હવે બે હોય તો કમ્પેરિઝન કરે ને. હવે એક જ જબ્બો હોય તો તમે કમ્પેરિઝન કઈ રીતે કરશો? આપણી પાસે અત્યારે આનો સ્વાદ આવ્યો નથી, એટલે કમ્પેરિઝન આપણે જીનવાની માધ્યમથી ખાલી બોલીએ છીએ ભાષામાં, અને જ્ઞાની ધર્માત્મા કમ્પેરિઝન કરે છે. અતિન્દ્રિય આનંદના ઘૂંટડા જે પીવે છે એની આગળ આ ઝેર જેવા લાગે છે, એટલે હવે ત્યાં એને ગમતું નથી. એટલે બેન લખ્યું ને, અહીંયા અમારું કોઈ નથી, ક્યાં આવી ચડ્યા પ્રદેશ, ત્વરાથી જાવું સ્વરૂપ સદેશ. અહીંયા અમારું કોઈ નથી, ક્યાં આવી ચડ્યા પરદેશ. એટલે એ ભગવાનની ભક્તિ, પૂજાના, સ્વાધ્યાયના રાગમાં આવવું ને, એ પણ એમને પરદેશ લાગે છે. પછી વિષય ભોગની વાતો ઘણી દૂર. એટલા માટે સમયસારની ટીકા લખીને અમૃતચંદ્ર સ્વામીએ અને કુંદ આચાર્યજીએ લખ્યું, એમાં 5મી ગાથા લખી, દર્શાવું એક વિભક્ત એક, આત્મા તણાની જ વિભવથી, દર્શાવું તો કરજો પ્રમાણ, ન દોષ ગ્રસ્ત કલનાદી. એમાં દર્શાવું તો
તો શબ્દ કેમ મૂક્યો? અત્યારે મારો રાગ છે લખવાનો, ટીકા લખવાનો ભાવ કે શાસન લખવાનો ભાવ અત્યારે છે, આ ભાવ મને રૂચતો નથી અને એનો વિશે હું અંદર જતો રહે ને, મારે લખવું જ પડે, સમયસર પૂરું કરવું જ પડે કે ના હું એવું બંધાયેલો નથી. નથી. એટલા માટે દર્શાવું તો, કારણ કે આ કમિટમેન્ટ રાગે કર્યું છે, જ્ઞાને નથી કર્યું. હંમેશા લખવાનું કમિટમેન્ટ રાગે કર્યું છે અને રાગ ભરોસા પાત્ર નથી, માટે લખ્યું દર્શાવું તો. હું ત્યાં તમારે ત્યાં અમેરિકા આવું, રજનીભાઈ તમે જમશો? ભાઈ હું આવીશ તો જમીશ, તો લખ્યું ને, ના હું તો નહીં જમું. એમ દર્શાવું તો. હવે અત્યારથી વિકલ્પ છે, હવે સ્થિતિ વધી ગઈ અને અંદર આ ઉપયોગ લીન થઈ ગયો, તો પછી બહાર લખવા આવે પાછા? નહીં. અરે ભગવાનના સમૂહ શરણમાં કેટલાય જીવો અંદર આવે અને ત્યાં દીક્ષા લે, મુનિ અવસ્થા ગ્રહણ કરે, શ્રેણી માળે અને ભગવાનનું પ્રવચન ચાલતું રહે દિવ્ય ધ્વનિ, અને કેવલ જ્ઞાન થઈ જાય. ભગવાનના સમકક્ષ ઉપર બિરાજમાન થઈ જાય. ખ્યાલ આવ્યો ને? પછી એને સાંભળવાનો વિકલ્પ પણ ભાર લાગે. ભઠ્ઠી, જે સોગન સાહેબ લખ્યું ભઠ્ઠી જેવો લાગે, એને રૂચે નહીં. એ સ્થાનને છોડીને બીજે ક્યાંય જવું રૂચતું નથી. આ રીતે આપણે 43 ગાથા પૂરી કરીએ છીએ. હવે 44 ગાથા ઉપર જઈશું. હવે એમાં 44 ગાથામાં એમ લખ્યું છે. હા બોલો બોલો. 43 ગાથામાં આજના ગુરુદેવના પ્રવચનમાં એક એવી રીતે વાક્ય આવેલું કે જે નિશ્ચય છે ને એમાં મુખ્ય, એટલે નિશ્ચય તે મુખ્ય નહીં, પણ મુખ્ય તે નિશ્ચય થઈ ગયો, એમ વાત આવી. અને પછી મને પ્રશ્ન એમ છે કે અનુભૂતિના કાળમાં જે નિશ્ચય અને નિશ્ચય મુખ્ય આપણે થઈ જાય ને વ્યવહાર ગૌણ થઈ જાય છે, એમ વાત આવે. ઇન ધ સેન્સ કે તો પછી ખરેખર વાસ્તવમાં એ તો ત્યાં મુખ્ય ગૌણ તરીકે કયું, એટલે અભાવ નથી વ્યવહારનો, એ બતાવવા માટે વ્યવહાર ગૌણ કયો. પણ ત્યાં છદ્મસ્તને એક સમયમાં એક જ જ્ઞેય થાય, તો વાસ્તવમાં ખરેખર ઈ ત્યાં બે જ્ઞેય છે કે એક જ્ઞેય છે? જો મુખ્ય ગૌણ કોને કહેવાય પેલા સમજો. આને ગૌણ કરીને આખે મુખ્ય આ ઉપદેશ શૈલી છે. એકને મુખ્ય કરીને બાકીનું ગૌણ થઈ ગયું. એકને મુખ્ય કર્યું ત્યાં બાકીનું ગૌણ કરવું પડતું ને, ગૌણ થઈ ગયું. થઈ જાય. ગૌણ કર એ ઉપદેશ શૈલી છે, વાસ્તવિકમાં ગૌણ થઈ જાય. તમે, હું તમને સિમ્પલ દ્રષ્ટાંત આપું, હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું. જ્યારે મગ, અમારે અહીં મગ બનાવે ને, આઠમ 14 ના દિવસે, તિથિ દિવસે મગ લગભગ બને અમારા ત્યાં, બરાબર. હવે ઘરમાં સાસુ ને એવું 2 જણ હોય. હવે મગ બનીને ગયા છે, મીઠું નાખ્યું જ નથી, ખબર નથી, બરાબર. અને જે સાસુ છે એને એકાસણ છે, ચાખવા નથી. તો એ વાટકીમાં એક ચમચી થોડું આપી મગ, અને એક ચમચી આપી, જરા ચાખજો આમાં મીઠું છે કે નહીં. અરે આપે કે ના આપે? આપે. આપે. હવે મીઠું આપે છે કે મગ આપે છે? મગ આપે છે એકચ્યુઅલી. મગમાં એકલું ત્યાં આપેલું મીઠું છે કે મગ છે, મીઠું છે, મરચું છે, હળદર છે, 25 મસાલા છે અને મગ પણ છે. હવે તમે ચાખશો ને એ વખતે બીજા મસાલા બધા ગૌણ થઈ ગયા, તમે મીઠાને મુખ્ય કર્યું. બાકીનાને ગૌણ થઈ જાય છે, કરવા નથી પડતા. એકને ઉગ્ર કરતા, એકને હાઈલાઇટ કરતા. એટલા માટે સમયસારની 31 નંબરની ગાથામાં કીધું, જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્માને. જ્યાં આત્માના જ્ઞાન સ્વભાવને અધિકતા કરીને ઇન્દ્રિયો જીતવી નથી પડતી, જીતાઈ ગઈ. એટલે ગૌણ કરવાનું નથી, ગૌણ થઈ જાય છે. ભાઈ મારો પ્રશ્ન એમ છે કે ગૌણ થાય છે, પણ જ્યારે વાસ્તવમાં ખરેખર આમ આપણે જોઈએ તો એવું કહી શકાય કે અનુભવના કાળે જ્ઞાનની એટલી નિર્મળતા છે કે એ એટલો એક સમય પૂરતો પણ એ ચોખ્ખાઈ એટલી બધી થઈ જાય છે કે બે સાથે દેખાતા હોય, એવું બને? જુઓ પહેલી વસ્તુ, જ્ઞાન અનુભવના કાળમાં ચોખ્ખું એવું નથી, જ્ઞાન હંમેશા ચોખ્ખું જ હોય. દરેકનો ઉપયોગ સ્વચ્છ નિર્મલ જ હોય. નિર્મલ ના હોય એનો ઉપયોગ જ ના કહેવાય.
અલિંગરણના 20 બોલ છે. પ્રવચન સાર 172 નંબરની ગાથા. એમાં 10મા નંબરનો બોલ છે લિંગ એટલે કે ઉપયોગ, અને ગ્રહણ એટલે કે જેમાં ઉપરાગ મલિનતા નથી. એવા તું આત્માને જાણ. આ રીતે આત્મા શુદ્ધ ઉપયોગ સ્વભાવી છે. તો ત્યાં પર્યાય રૂપ ઉપયોગની વાત છે, જ્ઞાનના કિરણની વાત છે. જ્ઞાનના કિરણમાં કોઈ દિવસ મલિનતા હોય જ નહીં, હંમેશા સ્વચ્છ જ હોય. નંબર 1. નંબર 2, જ્યારે પણ છદમસનો ઉપયોગ એટલે આપણો ઉપયોગ એક સમયમાં એક જ્ઞેયને જાણે. ઉપયોગ રૂપ, ઉપયોગ રૂપ એક જ નું જાણે, બાકીનું જ્ઞાન એને લબ્ધરૂપ હોય. જ્યારે ઉપયોગ આત્મામાં જોડાયો ત્યારે ઉપયોગ રૂપ આત્માનું જ જ્ઞાન છે, પરનું જ્ઞાન લબ્ધ રૂપે છે વખતે. અને જ્યારે સૌકલ્પના બહાર આવે, પરમાં ઉપયોગ જોડાય, તો એ વખતે ઉપયોગ રૂપ પર પ્રકાશક છે, સ્વપ્રકાશક એ રીતે લબ્ધ રૂપ્યો છે. સ્વ અને પરનું સ્વપર પ્રકાશક સ્વભાવ છે, પણ છદમસનું જ્ઞાન, આપણું જ્ઞાન, ક્ષયોપસમ જ્ઞાન કમજોર છે. એક સમયમાં એક જ જ્ઞેયને સ્વ અથવા પરને જાણે. ઓકે, તો ભાઈ લબ્ધ, હા, તો લબ્ધ રૂપ ઇઝ ઇક્વલ ટુ ગૌણ. ગૌણ અલગ અને લબ્ધ અલગ. જો લબ્ધ તો તમારી જ્ઞાનની કેપેસિટી છે, બરાબર, લબ્ધ કેપેસિટી છે. અને મુખ્યને ગૌણ કરવું એ તો શ્રુત જ્ઞાનમાં એની પ્રોસેસ છે. શ્રુત જ્ઞાનમાં લબ્ધ ઉપયોગો ભાવેન્દ્રિયમ સત્વાર સુધીનું સૂત્ર છે કે આપણું જ્ઞાન લબ્ધ ઉપયોગ રૂપ હોય. જેમ તમને સમજાવું, અત્યારે 5 ઇન્દ્રિયનો વેપાર આપણો ચાલે કે નથી ચાલતો? અત્યારે તમારે ત્યાં ટીવી, મોબાઈલ કે ટીવી ચાલુ જ તમારે ત્યાં? બેન, શું નામ ખબર નથી બેનનું મને. ના ના, ઉષાબેન. ઉષાબેન, તમારે મોબાઈલ કે ટીવી ચાલુ છે તમારે? ખાલી સાંભળો છો? હા. અચ્છા, અચ્છા. જે કલાબેન, તમારે મોબાઈલ ચાલુ છે, ટીવી ચાલુ છે? મોબાઈલ કે ટીવી નથી ચાલુ. તો તમે મને જોઈ નથી શકતા? વિડિયો એટલે વિડિયો ચાલુ છે, એટલે મોબાઈલ પર નહીં, એટલે કમ્પ્યુટર પર છે, એટલે ચાલુ છે. એટલે કોમ્પ્યુટર પર ચાલુ છે કે નથી ચાલતું? ચાલુ છે. તમે એટલે હું બોલું પણ સંભળાય છે કે નહીં સંભળાતું તમને? સંભળાય છે, એટલે કાનનો ચાલુ છે. અને તમે જોઈ પણ શકો છો ને મને? હાજી. પણ ભગવાન ના પડે તો એકી સાથે જોવા ને સાંભળવા બે કામ ના કરી શકે સાથે. બરાબર. જ્યારે તમે મને જોશો ત્યારે કાન ઉપર શબ્દ તમે ખબર નથી પડતા, અને શબ્દ સાંભળવા ઉપયોગ જાય તો દેખાશે નહીં. પણ આપણો ઉપયોગ એટલો ફાસ્ટ આમાં ફરે છે ને, એટલે આપણને ભ્રમ થાય બધું એક સાથે જ્ઞાન થાય છે. અને આના માટે પ્રવચન સારમાં સુખ અધિકારમાં કાગડાની આંખનું દ્રષ્ટાંત આપ્યું છે. કાગડાને ડોળા 2 છે અને કીકી 1 છે, ફાસ્ટ આમાં ફરે છે. એટલે તમને એમ થાય છે કે બધું હું 5 ઇન્દ્રિયોનું સાથ, હું ટીવી પણ જોઉં છું, એટલે જોઉં પણ છું, સાંભળું પણ છું, ચા પણ પીવું છું, પંખાનો ઠંડો હવા પણ લઉં છું. આવું એક સાથે કોઈને પણ 4 જ્ઞાનના ધણી હોય ને, એને પણ એક સાથે જ્ઞાન ના થાય. આવું બીજાની વાત જવા દો. ક્ષયોપસમ જ્ઞાન એક સમયમાં એક જ જ્ઞેયમાં પ્રવર્તે. સાંભળજો ધ્યાનથી. કાં તો સ્વમાં પ્રવર્તે, કાં તો પરમાં પ્રવર્તે. નંબર 1, પરમાં પણ જ્યારે પ્રવર્તે તો એ જ્ઞાનને પ્રવર્તવા માટે 6 નિમિત્ત છે, 5 ઇન્દ્રિય અને 6ઠું મન. બરાબર? એ 6માં પણ એક સમય એકમાં જ પ્રવર્તે, બધામાં સાથે ના પ્રવર્તી શકે. તમે ગરમ ગરમ દાળ કે ચા ખાઓ પીવો છો ને, એ વખતે ચા મીઠી છે અને ગરમ છે, બંને તમને એક સાથે જ્ઞાન થાય? નહીં. આપણે ચા પીધી, ગરમ પણ લાગી ને મીઠી પણ લાગી અથવા ફીકી પણ લાગી, બંને જ્ઞાન એક સાથે થયું કે ના થયું? આપણને ભ્રમ થાય છે. કેમ? એ ઉપયોગ ફાસ્ટ ફટફટ આમ ફરે છે, એટલે તમને એમ થાય કે મને બધું સાથે જ્ઞાન થાય છે. પણ જ્યારે તમે ચા ગળી છે કે ફીકી મોરી છે એ જાણવા જાઓ તો એ વખતે ગરમનું જ્ઞાન નથી થતું, ગરમનું જ્ઞાન થાય એ વખતે મોડીને ગળીનું જ્ઞાન નથી. આને મતિશ્રુત જ્ઞાનની પરાધીનતા અને કમજોર જ્ઞાન કહેવામાં.
ભાઈ મને પ્રશ્ન એટલા માટે થયેલો કે જ્યારે હાજી આપણે સમ્યક જ્ઞાન જે અનુભવનો કાળ થાય છે ને ત્યારે એને ખરેખર ત્યાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં કેવળ જ્ઞાનનો ટુકડો કીધો છે, એટલે આઈ હા અન્ડરસ્ટેન્ડ કે એ કેવળ જ્ઞાન તરફ લઈ જાય એના માટે કહ્યું છે. પણ બીજી દ્રષ્ટિએ જોઈએ તો જે ભલે મને અત્યારે નહીં સાચો નહીં નથી, પણ મુખ્ય ગુણ આપણે પણ કરીએ છીએ સમજવા માટે, એવી રીતે તો એ સમજણમાં અને અનુભવના કાળે જે મુખ્ય ગૌણ થાય છે એ બે સમજણમાં ફરક શું તો? જો આત્માનો અનુભવ ક્યારે થયો કે આત્માને મુખ્ય કરી એક વાત, અને મુખ્ય ગૌણનો વિકલ્પ છૂટી ગયા ત્યારે અનુભવ થાય. ખાલી મુખ્ય ગૌણ મુખ્ય કર્યું એટલું નહીં, મુખ્ય કરવાનો વિકલ્પ પણ ના રહે ત્યાં. અચ્છા, ત્યાં વિકલ્પ હોય તો ત્યાં સુધી રાખશે. હા, એટલે ગુરુદેવે કીધું કે નિશ્ચય તે મુખ્ય નહીં પણ મુખ્ય તે નિશ્ચય થઈ ગયો. ના, એ જે કીધું છે ને મુખ્ય તે નિશ્ચય, નિશ્ચય તે મુખ્ય, એની એ તમે એક જ્ઞાન ગોષ્ઠી પુસ્તક છે ગુરુદેવસિંહના, જે રાત્રિ ચર્ચાના પ્રશ્નોત્તર, જે જ્ઞાન ગોષ્ઠી, અને એમાં નયનું ચેપ્ટર વાંચજો, અને એમાં મુખ્ય તે નિશ્ચય કે નિશ્ચય તે મુખ્ય આવો પ્રશ્ન કર્યો છે. અને પછી એમને કીધું, ત્યાં લખ્યું છે અધ્યાત્મમાં નિશ્ચય જ મુખ્ય હોય. બતાવું કાઢીને તમને? ના ના, બરાબર છે ભાઈ, બરાબર. અધ્યાત્મમાં નિશ્ચય મુખ્ય, પણ મુખ્ય તે નિશ્ચય થઈ ગયો એનો અર્થ ત્યાં એમ જ થયો ને તમે જેમ હમણાં કહ્યું. ના, એક મિનિટ તમને હું કાઢીને બતાવું. ગુરુદેવસિંહનું બહુ સારું એ સમજવા જેવું છે. તમે ચેપ્ટર કાઢ્યું છે તો થોડું લઈ લઈએ. હું બીજે તમને કાઢીને બતાવીશ, બોલ મને મળતો નથી અત્યારે. આ મળી ગયો. 489 નંબરનો પ્રશ્ન છે, પેજ નંબર છે 154, 154. નિશ્ચય તે મુખ્ય કે મુખ્ય તે નિશ્ચય છે? મળ્યો પ્રશ્ન? હાજી. જો મુખ્ય છે તે જ નિશ્ચય છે. નિશ્ચય તે મુખ્ય હોય ને તો પર્યાય પણ નિશ્ચય થઈ જાય. શું કહેવા માંગે સમજો ધ્યાનથી. નિશ્ચય જે છે ને એ ખાલી ત્રિકાળી ભગવાન આત્મા, એ નિશ્ચયનો વિષય નથી. આ શું કીધું? ભગવાન આત્મા એટલો જ, જે ત્રિકાળી દ્રવ્ય એ પણ નિશ્ચયનો વિષય તો છે જ, પણ એટલો જ નિશ્ચયનો વિષય નથી. નિશ્ચયના ભેદ છે. એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં, અશુદ્ધ નિશ્ચય નહીં, પરમ શુદ્ધ નિશ્ચય નહીં, સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીં. આ નિશ્ચયના ભેદ છે. અને બધા એમાં અશુદ્ધ નિશ્ચય, રાગ સહિત આત્માને જો અશુદ્ધ નિશ્ચય નહીં નું કથન છે. ખ્યાલ આવે છે? એટલે અહીં લખ્યું ને પર્યાય પણ મુખ્ય થઈ જાય, પણ એમ નથી. અને અધ્યાત્મમાં ત્રિકાળી દ્રવ્ય જ મુખ્ય છે અને એ જ નિશ્ચય છે, એમ એ સેન્સમાં ગુરુદેવ કહે છે. મુખ્ય તે જ નિશ્ચય, નિશ્ચય તે મુખ્ય લેશો ને તો પર્યાય પણ તમારે મુખ્ય કરવી પડશે, રાગને પણ મુખ્ય કરવો પડશે. અને અધ્યાત્મમાં ત્રિકાળી દ્રવ્ય જ મુખ્ય છે અને મુખ્ય તે નિશ્ચય, એમ. થેન્ક યુ ભાઈ. હા, એટલે આના ઘણા વિચારો સારા ખુલાસા કરેલા આમાં, જોઈ લેજો. બરાબર. એકચ્યુઅલમાં છે ને, આપણે જયારે આ પૂરું થાય પછી મારો વિચાર નય ઉપર આપણે થોડી ચર્ચા કરીશું. બહુ સરસ. નયનું ચેપ્ટર સમજવા જેવું છે. આપણે થોડું 2-3 વાક્યો અથવા થોડા જે એ લઈ લીધા ને તો એનાથી આપણે જાણે નયના જાતા થઈ ગયા છે એમ માની જઈએ આપણે. અને એમાં જ ચિંતવાણીના અર્થમાં આપણે ગોતા ખાઈએ છીએ. કે 47 નય તો અમૃતચંદ્ર સ્વામીએ લખી છે. ખબર નય કેટલી હોય ખબર છે તમને? ટોટલ આમ નય કેટલા ભેદ થાય? અનંત ભેદ થાય. અને નિશ્ચય વ્યવહારની પરિભાષા એક જ નથી. જો 7મી ગાથામાં નિશ્ચય વ્યવહારની પરિભાષા અલગ છે સમયસારમાં, અને સમયસારની 27 નંબરની ગાથામાં નિશ્ચય વ્યવહારની પરિભાષા અલગ છે. 7મી ગાથામાં
ભેદસો વ્યવહાર, અભેદસો નિશ્ચય, એક પરિભાષા. અને 27મી ગાથામાં યથાર્થો નિશ્ચય, ઉપચારસો વ્યવહાર. ખ્યાલ આવે? એકમાં 7મી ગાથામાં સદબુદ્ધ વ્યવહારની ચર્ચા છે, 27 ગાથામાં અસદબુદ્ધ વ્યવહારની ચર્ચા છે. એટલે આ તો નયનું તો વિશાળ આખું એક ચેપ્ટર છે અને સમજવા જેવું છે. એટલે અપેક્ષા બધી ખ્યાલ બરાબર આવી જાય. નહીં, આમાં શું છે, એક નય ચક્રમાં જે નયની પરિભાષા આપી છે, માઇલ ધવલકારે બહુ સરસ પરિભાષા આપી છે. અનિરાકૃત પ્રતિપક્ષૌ વસ્તુ અંશગ્રાહી જ્ઞાતુર અભિપ્રાયો નયા. અનિરાકૃત પ્રતિપક્ષો, જેમાં બીજા પક્ષનો સત્તાનો નિષેધ નથી કર્યો, એક વાત. પછી અનિરાકૃત પ્રતિપક્ષો વસ્તુ અંશગ્રાહી, વસ્તુના એક અંશને, એક ધર્મને, એક ગુણને પકડે અને જ્ઞાતાના અભિપ્રાયને અથવા વક્તાના અભિપ્રાયને નહીં કહેવામાં આવે. અભિપ્રાય શું હશે? આ નયની પરિભાષા જ હું બોલું છું. અનિરાકૃત પ્રતિપક્ષૌ વસ્તુંશગ્રાહી જ્ઞાત અભિપ્રાય નયા. આ અભિપ્રાય શું હશે? એટલે જ્ઞાતા કઈ રીતે સમજે છે એમ શું કે છે, રાઈટ? ત્યાં ખુલાસો બહુ જ નય ચક્રમાં સરસ કર્યો છે. ડોક્ટર સાહેબ જે પરમભાવ પ્રકાશક નય ચક્રનું સંકલન કર્યું છે ને, એમાં એટલે મૂળ આચાર્ય ખુલાસો કર્યો છે. અભિપ્રાય એટલે શું? કે વસ્તુના એક અંશમાં વસ્તુની સ્થાપના કરી, આનું નામ અભિપ્રાય. એ મગજમાં બેઠું? બરાબર ભાઈ. વસ્તુના એક અંશમાં વસ્તુની સ્થાપના કરવી, આનું નામ અભિપ્રાય. એટલે શું? એટલે શું? તમે દાખલા તરીકે, મેં હમણાં શિખરજીમાં આ ટોપિક, નયનો ટોપિક લીધો હતો, 5 પ્રવચન મેં કર્યા હતા ત્યાં, અને ત્યાં આ પરિભાષા જ લીધી હતી. તો એક અંશમાં આખા અંશની સ્થાપના કરવી. જેમ જીવની પર્યાયમાં રાગ છે, તો આત્માને રાગી કહેવો, એક અંશમાં પૂરા અંશને કહેવો. એક વ્યક્તિ નાકથી બૂચો છે, ખાલી નાક જ એનું બૂચવું છે, બૂચિયો કહેવો. એક અંશમાં આખા વ્યક્તિની સ્થાપના કરવી, આને અભિપ્રાય કહેવાય. જેમ રસ્તામાં ટેક્સી જતી હોય, બરાબર, તમે આમ ટેક્સી આમ હાથ ઊંચો કરો છો, હવે ટેક્સીને બોલાવો, ટેક્સી સાંભળતી નથી, અને જે સાંભળે છે ટેક્સી નથી. પણ એ ટેક્સીના ડ્રાઈવરમાં ટેક્સીની સ્થાપના કરી અને એને ટેક્સી કેવી, આનું નામ અભિપ્રાય. એકના ઉપચારથી આખાનો એક વસ્તુ, ઉપચારની વાત નથી, વસ્તુના એક પાર્ટમાં પૂરી વસ્તુને કેવી. જુઓ, તમારા કલાબેન, તમે મમ્મી પણ છો, પત્ની પણ છો, સાસુ પણ છો, સમજો, બરાબર. હવે એ છોકરો તમને મમ્મી, તમારામાં પૂરામાં મમ્મી જોશે, તો મમ્મી તમારો એક પાર્ટ છે, અને એક પાર્ટમાં પૂરા કલાબેન ને જોવા, આને અભિપ્રાય કહેવાય. ખ્યાલ આવે છે ને? દૂધ ગળ્યું તો એમાં તો સ્પર્શ, રસ, ગંધ પણ બધું છે, પણ એ ગળપણને મૂકી આખા દૂધમાં એની સ્થાપના કરવી, એ દૂધની ગળપણમાં સ્થાપના, આને કહેવાય અભિપ્રાય. ખ્યાલ આવે છે? એક ઇન્ડિયાનો એક પ્લેયર રમતો હોય ને, કે કોણ રમે છે, કે ઇન્ડિયા, 140 કરોડ માંથી એક વ્યક્તિ રમે, એક વ્યક્તિના ઉપર આખા ઇન્ડિયાની સ્થાપના કરી, આને કહેવાય અભિપ્રાય. ખ્યાલ આવે? મનુષ્ય જીવ, આપણે મનુષ્ય છીએ, મનુષ્ય તો અત્યારે અસામાન્ય પર્યાય એક પાર્ટ છે, એમાં પૂરી સ્થાપના કરવી, આને કહેવાય અભિપ્રાય. અને આ નયનું કામ છે. એટલે અવયવથી અવયવીને જણાવવું. ના, અવયવમાં અવયવીની સ્થાપના કરવી. જેમ આત્મા પર્યાય અપેક્ષા અનિત્ય છે, અનિત્યનો એક પાર્ટ છે, આત્માને અનિત્ય કહેવો, એ અભિપ્રાય. એ રીતે ભગવાન આત્મા નિત્ય છે, તો નિત્ય તો એક પાર્ટ છે,
એક અંશ છે, પણ આખા આત્માને નિત્ય કહેવો એ અભિપ્રાય. ખ્યાલ આવે છે ને? બહુ સરસ તમે લીધો, એ ખ્યાલ આવ્યો. હા, એટલે આ તો નયનું ચેપ્ટર આખું અલગ છે, સમજવા જેવું ચેપ્ટર છે. ચલો, થેન્ક યુ ભાઈ. ભાઈ તમે પ્રવચન સારની હાજી પ્રવચન સાર પ્રવચન સારની જે ગાથા કહી હતી ને એ કેટલામી હતી, તમે જે આજે રેફરન્સ આપ્યો ને? 2 ગાથા મેં કીધી અલગ અલગ. એક તો શુદ્ધોપયોગ વાળી કીધી, અત્યંત આત્મોત્પન્ન વિષયાતીત અનુપન અનંત ને વિચ્છેદહીન છે સુખ આવો શુદ્ધોપયોગી જીવને, એ લગભગ 14 કે 15 નંબરની ગાથા હશે. 13 નંબરની ગાથા છે, 13 નંબરની ગાથા છે. અને પેલી જે સુખ દુઃખની ગાથા છે ને, પેલું તમે કહેલું પરયુક્ત બાધા સહિત જે આ હતું ને, પરયુક્ત બાધા સહિત બંધ કારણને વિષમ જે ઇન્દ્રિયોથી લબ્ધ એ સુખ એ રીતે દુઃખ જ ખરે. એ પણ તમને મોઢે નથી યાદ મને, હું જોઈ આપું એક જ કઈ મિનિટમાં. વાંધો નહીં, ઇટ્સ ઓકે ભાઈ. અરે મળી જશે. હવે મને જ્યાં સુધી નહીં જોશો તો મને ટેન્શન થશે. 10 નંબરની ગાથા છે, 76 નંબરની ગાથા. હા હા, બરાબર ભાઈ, થેન્ક યુ. બરાબર, હાજી હાજી. સરસ. હા રણજીભાઈ, એક સિમ્પલ પ્રશ્ન છે, એનો ઘણા વખત ભૂલ થાય છે. તો જે ઉપદેશની ભાષા પ્રવચનમાં એ ઉપદેશની ભાષા છે, હા, એ સામાન્ય જનને કઈ રીતે ખ્યાલ આવે? એટલે એવા કોઈ શબ્દ હોય એમ ઉપદેશની ભાષા જો દાખલા તરીકે ચરણાનિયોગ છે અને કર્ણાનિયોગ છે. હવે દાખલા તરીકે આત્માએ જ્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, અચ્છા, તો એ વખતે એ ઉપશમ કરે છે, આવે છે ને ઉપશમ કરે, 5 વા 7 પ્રકૃતિનો ઉપશમ કરે. પ્રથમ ઉપશમ સમ્યક્ત્વમાં 5 અથવા 7 પ્રકૃતિનો ઉપશમ કરીને સમ્યક દર્શન થાય. હવે ઉપશમ કર્યો, 5 અથવા 7 નો ઉપશમ કર્યો, આ ઉપદેશની ભાષા છે. એ વ્યક્તિ કર્મ તો કશું કર્યું નથી, એ વ્યક્તિ કર્મ દેખાતા પણ નથી, એ તો પોતાના સ્વરૂપમાં તત્વચિંતનમાં લાગેલો છે. અને જ્યાં તત્વચિંતનમાં લાગ્યો ત્યાં 5 અથવા 7 પ્રકૃતિનો ઉપશમ થયો, તો આને ઉપશમ કર્યો, આ ઉપદેશની ભાષા. અચ્છા. બીજી વાત કે હંમેશા ઉપદેશની ભાષામાં ક્રિયાત્મક ભાષામાં કરતી ભાષામાં આવે. આમ કરો, આમ ના કરો, આ ઉપદેશની ભાષા કહેવાય. જોઈને ચાલવું, આમ કરવું, તેમ કરવું, આ ઉપદેશની ભાષા કહેવાય. અને અધ્યાત્મની રિયલમાં શું છે, બધું થવા યોગ્ય થાય છે. ખ્યાલ? આને એ રીતે કહેવાય ઉપદેશની ભાષા. એમ ઘણી જગ્યાએ હવે હું તમને એક વાત કહું કે શુક્લ ધ્યાન છે ને, શુક્લ ધ્યાન, એના 4 ભાગ છે, ખબર છે ને તમને? એકત્ર વિતર્ક, પૃથક વિકતર્ક, પછી સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાદ વિપ્રત્યા નિવૃત્તિ. હવે જે પહેલા 2 ધ્યાન, જે પહેલા 2 પાર્ટ છે, 4 ભાગ કહેવાય એના. પહેલા 2 ભાગ 11મા અને 12મા ગુણસ્થાનમાં હોય. શુક્લ ધ્યાનના પહેલા 2 ભાગ ધવલામાં છે, આ ભાગ 11મા અને 12મા ગુણસ્થાનમાં હોય. અને એમાં એમ લખ્યું છે કે એ પોતે જે શુક્લ ધ્યાનમાં લાગેલો વ્યક્તિ છે, એ શરીરમાંથી એનું મળ જે છે અંદર, જેમ આપણે જુલાબ આપીને બધો મળ બહાર કાઢીએ ને, એમ એ અંદરના મળનું રેચન કરે. હવે એ તો શુદ્ધ ઉપયોગમાં લાગેલો છે. એ વ્યક્તિ 7માંથી ઉપર શુદ્ધ ઉપયોગમાં લાગેલો છે. પણ આવું જયારે શુક્લ ધ્યાનમાં જોડાયેલો હોય, તો આવી પ્રોસેસ ત્યાં શરીરમાંથી, કારણ કે 13મા ગુણસ્થાને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, અરિયન ભગવાન થવું છે, અને પેટમાં મળ ને બધું હોય, મેલ હોય, એવું કઈ રીતે બને? તો એ પહેલા રેચન કરવું એમ લખ્યું. રેચન કરવું એ ઉપદેશની ભાષા છે. પોતે જે અંદર લાગેલો હોય બધું રેચન થઈ જાય. ખ્યાલ આવ્યો ને? એવું છે. ચલો, હવે 44 ગાથા આપણે થોડું પ્રયાણ કરશું, ખાલી વાંચી લઈએ, ચર્ચા પછી નેક્સ્ટ વખત કરશું આપણે. અન્યત્ર ન પ્રવર્તતો હોય ત્યારે તે આવો હોય છે. એટલે જ્યારે જ્ઞાનીનો ઉપયોગ બહાર ક્યાંય ના જતો હોય તો કેવો હોય? એ ઘરની બહાર ના નીકળતો કેવો હોય, એની ચર્ચા છે. જો પેલા ગાથા વાંચી લઈએ છીએ, એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. અગજંતસ્ત વિધેષાણામ અનિભ્યગ્યસ્ય જાયતે
અજ્ઞાન તદ્વિશેષસ્તો બધ્યતે ન વિમુચ્યતે. વિશેષોથી અજ્ઞાત રહી નિજ સ્વરૂપમાં લીન થાય. સર્વ વિકલ્પાતીત તે છૂટે નહીં બંધાય. વાહ. હવે એ જીવે છે ને એ છૂટવા માટે જીવે છે, બંધાવા માટે જીવતો નથી. જેમ તમે પંખો ચાલુ કરો ને, પંખો ઓન કરો તો એ વખતે ફરે, બરાબર? અને એક પંખો પછી ફરતા પંખાને બંધ કરો તો સ્વિચ ઓફ કર્યા પછી પણ ફરે. તમે સ્ટાર્ટ કરો એ વખતે પણ ફરે ધીમી ગતિ, બંધ કર્યા સ્વિચ બંધ કર્યા પછી પણ ફરે ધીમી ગતિ. પણ એ બંને ફરવામાં ફરક છે. જે સ્વિચ બંધ કર્યા પછી ફરે છે ને એ બંધ થવા માટે ફરે છે, અને પહેલા ઓન કરી ત્યારે ફરે છે ચાલુ થવા માટે ફરે છે. એમ આપણે પણ પરિભ્રમણ થોડો બંધ કરીશું, પરિભ્રમણ કરીશું, અને જ્ઞાની પણ થોડો બંધ કે પરિભ્રમણ કરે, પણ એ સંસારના અભાવ માટે પરિભ્રમણ કરે છે, અને આપણે ભાવ વધારવા માટે પરિભ્રમણ કરીએ છીએ. આટલો ફરક છે બેમાં. એટલે આપણે જે ફરીએ છીએ ને એને પરાવર્તન કહેવાય. જ્ઞાની થોડા એક બે ભાવ કરે ને એને પર્યટન કહેવાય. કારણ કે પર્યટનમાં અઠવાડિયે 10 ઘેર પાછો આવી જાય અને પરાવર્તન પૂરું ના થાય. તો જ્ઞાની ધર્માત્માનો ઉપયોગ આત્મામાં જોડાયો, બીજે એને ક્યાંય જતો નથી, બીજે ક્યાંય જતો નથી, રાગ દ્વેષ કરતો નથી, રાગ દ્વેષ થતા નથી, તો કર્મ બંધાતા નથી. તો જીવે છે શેના માટે? કે બસ એ કર્મને મારવા માટે, છૂટવા માટે જીવે છે. એની ચર્ચા આપણે 44 ગાથાની ચર્ચા આવતે આપણે જયારે મળીશું નેક્સ્ટ ત્યારે કરીશું. હાજી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.